ભાઈબંધ આપણે આજે દેશી પ્રોટીન બનાવવાના છીએ ઘરે, અને સૌના પહેલાં આપણે દહીં લઈશું. એમાં આપણે નાખીશું થોડા ચણા, બારીક બારીક ચણા આપણે એના હલાવી દઈશું. એમાં આપણે નાખીશું મગફળીના ગોળા, આને હલાવી દઈશું. આપણે નાખીશું આપણે સફરજન, પછી આપણે પીળું નાખીશું. અને આપણે હલાવી દઈશું. એમાં આપણે માત્રામાં ખજૂર નાખીશું. એમાં આપણે ગોળ એડ કરીશું, હલાવી દઈશું આપણે કમ્પ્લીટ. પછી આમાં થોડી આપણે વરિયાળી નાખીશું, વરિયાળી થોડી નાખીશું આપણે, પછી હલાવી દઈશું આપણે. ચાલે હલાવી દેવાનું. આપણે મિક્સ કરી દીધું છે બધું. હવે આને આપણે લઈશું, હવે મિક્સરમાં લઈ લેવાનું છે. પાણી આમાં એડ કરવાનું. બંધ કરી દેવાનું. ચેક કરીશું થઈ ગયું છે કે નહીં થઈ ગયું છે. હા, બનીને રેડી થઈ ગયું છે બરાબર. પ્રોટીન બનીને તૈયાર થઈ ગયું છે દેશી ઘરે. આવી રીતે તમે પણ બનાવી શકો છો ભાઈબંધો ઘરે. આમાં એટલો બધો ખર્ચો થતો નથી. આમાં 40-50 રૂપિયામાં થઈ જાય છે પ્રોટીન. આ તમે પીસો એટલે પ્રોટીનનો ડબ્બો શું કહેવાય એ તમને ખબર નહીં પડે, પણ આ પ્રોટીન ખાલી 15 દિવસ દોસ્તો તમે પીશો તો તમારે શરીરમાં ફરક પડવાનું ચાલુ થઈ જશે. તમે મને મારી આઈડીને ફોલો કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મારી આઈડી છે વિશાલ ફિટનેસ યુટ્યુબ ચેનલ.